ગાંધીનગરમાં ખેતી બેંકની 73મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા। ખેતી બેંકના હોદ્દેદારો અને ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા। સહકારી આગેવાનો અને બેંકના ખાતેદારો પણ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધનમાં જણાવ્યું છે કે ખેડૂતોને લાભ થતો હોય ત્યાં કોઈ વિષય જોવાનો જ ન હોય, સૌને સાથે લઈને ચાલવાની પીએમની પ્રતિબદ્ધતા અંતર્ગત ખેતી બેંક આગળ વધી રહી છે। ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા કેન્દ્ર સરકારે આદરણીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આઝાદી પછી પહેલીવાર અલાયદા સહકારી મંત્રાલયની સ્થાપના કરી છે। ગુજરાતના જ પનોતા પુત્ર કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને તેને સશક્ત નેતૃત્વ પૂરું પાડવા માટે જવાબદારી સોંપી છે। સૌને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે। તેમાં પણ ગુજરાતની સહકારી બેંકને સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે। રાજ્યના ખેડૂતો માટે ખેતી બેંક વિશ્વાસનું પ્રતીક બની છે। ભારતની તમામ ખેતી બેંકમાં આપણી ખેતી બેંક એક જ એવી બેંક છે જે છેલ્લા 3 વર્ષથી 0% એનપીએ ધરાવે છે। ખેતી બેંક દ્વારા મુખ્યમંત્રી શ્રીનો ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ઋણ સ્વીકાર કાર્યક્રમ એટલા માટે કે પહેલાંના સમયમાં ખેડૂતોએ ખેતી બેંકમાંથી ઊંચા વ્યાજના દરે લોન લીધેલી હતી અને જેઓ ભરપાઈ નહોતા કરી શકતા તો એ લોન ઉપર વ્યાજનું વ્યાજ એમ ચક્રવૃદ્ધિ વ્યાજ થઈ અને એકના ડબલ કે તબલ કે 4 ગણા પૈસા થઈ ગયા હતા, જેથી ખેડૂતને પૈસા ભરવામાં ખૂબ અગવડતા પડે અથવા ભરી ના શકે, જમીન વેચે તો પણ ના ભરી શકે એવા સંજોગોની પરિસ્થિતિ હતા। આવા સંજોગોની અંદર અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને આખી વાત સમજાવતા મુખ્યમંત્રીશ્રીએ અમે આપેલી વન ટાઈમ સેટલમેન્ટ યોજના મંજૂર કરી આપી। એ મંજૂર કરવાથી ગુજરાતના ખેતી બેંક સાથે જોડાયેલા ખેડૂતોને આશરે 102 કરોડ અને 70 લાખ રૂપિયાનો ફાયદો થયો છે। ખેતી બેંકમાં આજે ટોલભાઈ જાહેરાત કરી વીમા અંગે 11 લાખનો વીમો લેવાનું સહકારી સંસ્થાનું સામાજિક દાયિત્વ જે 7 સિદ્ધાંતો છે એમાં સોશિયલ ઓબ્લિગેશનનો એક સિદ્ધાંત, એ સિદ્ધાંત મુજબ બેનને અહીંથી રશિયા રમતગમત માટે એ પણ સોશિયલ ઓબ્લિગેશન અને 5 લાખથી 11 લાખ સુધીનો વીમો સભાસદોનો લેવો એ નિર્ણય ખૂબ આવકારદાયક છે।